વીઆઈપી સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમમાં કોંગ્રેસના સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોટા વરાછા વીઆઈપી ચોક ખાતે લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અગાઉ કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમ માટે પરમિશનની માંગણી કરવામાં આવી હતી, પણ પરમિશન ન મળતા ત્રણ પોલીસ દ્વારા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ દિનેશ સાવલિયા તેમજ તેમની કાર્યકર્તાઓની ટીમને ઉત્તરાયણ પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા। ગુજરાત રાજ્યના 65મા સ્થાપના દિવસે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોટા વરાછા વિસ્તારના વીઆઈપી ચોક ખાતે લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહેંગાઈ, બેરોજગારી અને હાલમાં ચાલી રહેલા સ્થાનિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે જનતામાં જાગૃતિ ફેલાવવાનો હતો। ગુજરાતના સ્થાપના દિવસે સુરતના મોટા વરાછા વીઆઈપી ચોક ખાતે કોંગ્રેસ દ્વારા યોજાયેલ લોક જાગૃતિ કાર્યક્રમ પોલીસ દ્વારા અટકાવાયો હતો। પરમિશન વગર કાર્યક્રમ યોજાતા કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા। ગુજરાતના સ્થાપના દિવસે સુરતમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। કોંગ્રેસ સમિતિએ પહેલાં જ સુરત પોલીસ પાસે લેખિત પરમિશન માટે અરજી કરી હતી। જોકે જાહેર માર્ગ પર કાર્યક્રમ યોજવા માટે પોલીસ પરમિશન આપવાનો ઇનકાર કર્યો હતો, છતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ સાવલિયા અને તેમના કાર્યકરો કાર્યક્રમ સ્થળે હાજર રહ્યા અને કાર્યક્રમ શરૂ કરવાની તૈયારી કરી। કોંગ્રેસ દ્વારા પરમિશન વગર કાર્યક્રમ યોજાતા ઉત્તરાયણ પોલીસ ત્વરિત કાર્યવાહી માટે પહોંચી અને જિલ્લા પ્રમુખ દિનેશ સાવલિયા સહિત તમામ કાર્યકરોને સ્થળેથી ડિટેઇન કર્યા। સ્થળ પર ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પહોંચી અને પરમિશન વગર જાહેર કાર્યક્રમ યોજવાનું જણાતા તમામ કોંગ્રેસી કાર્યકરોને શાંતિપૂર્ણ રીતે સ્થળેથી રિટર્ન કર્યા હતા। આ દરમિયાન કોઈ તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ ન હતી। જોકે કોંગ્રેસે આ કાર્યવાહી સામે આક્ષેપ કર્યો કે લોકશાહીમાં અવાજ ઉઠાવવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે। વોર્ડ નંબર 2 મોટા વરાછા ઉત્તરાયણ ખાતે ગુજરાત સ્થાપના દિવસ હોય તો જુદા જુદા સ્લોગનો સાથે અમે આ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવા માંગતા હતા। અમે પોલીસ કમિશનર શ્રી પાસે એમની પરમિશન માંગી, અમને આ કાર્યક્રમની પરમિશન આપવામાં નથી આવી। આ ગુજરાતના નાગરિક તરીકે એક શરમથી માથું ઝૂકી જાય છે કે આજે ગુજરાત સ્થાપના દિવસ જેવો દિવસ હોય એની ઉજવણી કરવા માટે પણ આ પોલીસ, આ તંત્ર, આ સરકાર એને શેનો એવો ડર છે, શેનો એવો ભય છે કે પરમિશન આપવામાં નથી આવતી। અમે પણ આ ગુજરાતના નાગરિક છીએ, એક જવાબદાર પક્ષના કાર્યકર્તા છીએ। આ સુરત અને ગુજરાતની જનતામાં એક સારો સંદેશ જાય એના માટે અમારો લોક જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ હતો। અહીંયા કોઈ પણ જાતની પરમિશન આપવામાં નથી આવી, એટલે હું એવું કહું છું કે આ ગુજરાત પોલીસ નહીં પણ આ ભાજપ પોલીસ છે એવું આની પરથી સ્થાપિત થાય છે। છેલ્લા 2 મહિનાની અંદર અમારે 8 જેટલી પરમિશનો માંગી છે, અમને એક પણ પરમિશન આપવામાં નથી આવી। બીજી બાજુ હમણાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલજીને સોનિયાજીનું પુતળા દહન કરવામાં આવ્યું। પોલીસ જાણે કે અમને હસતા મોઢે એમનું પ્રોટેક્શન કરતી હોય, એમનું ધ્યાન રાખતી હોય એવા પ્રકારનો માહોલ હતો। એટલે એક ગુજરાત એક દેશમાં બે કાયદા ન ચાલે। દિનેશ સાવલિયાએ મીડિયા સામે જણાવ્યું કે અમે આંદોલન નહીં, માત્ર લોક જાગૃતિ માટે કાર્યક્રમ યોજવાનો પ્રયાસ કર્યો હતો, છતાં પોલીસ દ્વારા અમને રોકવામાં આવ્યા। ભાજપ શાસિત તંત્ર કોંગ્રેસના કાર્યક્રમોથી ડરે છે। અમે શાંતિપૂર્ણ રીતે લોક જાગૃતિ કરવા ગયા હતા, અમે બેનર લઈ નારા લગાડવા ગયા ન હતા, છતાં અમારી વાત સાંભળ્યા વગર પોલીસ અમને ત્યાંથી ખદેડી રહી છે। લોકશાહીમાં અવાજ ઉઠાવવો હવે અપરાધ બની ગયો છે એવું લાગી રહ્યું છે। કોંગ્રેસ પક્ષે આ ઘટનાને લઈને તંત્ર પર આક્ષેપ કર્યો છે કે ભાજપ શાસિત તંત્ર વિરોધી પક્ષોની વાત દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। એક છોટી સી લવ નહીં